ગાઈડન્સ ઘટાડ્યા પછી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં મોટો ઘટાડો આપણને જોવા મળતો દેખાય છે. લગભગ 12% વધારે ઘટી અને આ સ્ટોક ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો છે. તો શું સમાચારો બની રહ્યા છે, કેમ આટલો ઘટાડો છે, માહિતી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં એક મોટો ઘટાડો અને 37% વધુની વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. શું કારણો બની રહ્યા છે? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં આજે આપણને મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફ્રાઇડેના પણ આપણે કાઉન્ટર પર ફોકસ કર્યું હતું તો 20%ની નીચેની સર્કિટ આપણને જોવા મળી હતી અને સતત 2 દિવસ આપણને 37%નું એક સારું દબાણ જે છે આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે, જેનું મેઇન કારણ એ છે કે 2 સેશનમાં 37%નો એક મોટો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અગર રીઝન ઉપર નજર કરશું તો નબળા અર્નિંગ્સ અને ગાઈડન્સ ઘટવાને કારણે કરીને આ સ્ટોકમાં આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ ઊંચી ઇન્વેન્ટરીને કારણે કરીને મેન્યુફેક્ચરરે તે પોતાનું ઉત્પાદન જે છે અહીંયા તેમને ધીમું કરી દીધું છે અને ખાસ કરીને મેનેજમેન્ટને પરંતુ સામે ઓક્ટોબર અને નવેમ્બરમાં ઇન્વેન્ટરી સામાન્ય થવાની પણ તેમને અપેક્ષા રાખી છે અને TV18માં એક ઇન્ટરવ્યૂમાં મેનેજમેન્ટે તેમને આ વાત પર ફોકસ કર્યું છે. સાથે તેમને એ પણ કહ્યું છે કે પ્રમોટર જે છે તે હિસ્સો વધારવાનું પણ વિચાર કરી શકે છે. પરંતુ સામે અગર ગાઈડન્સ જે ઘટાડ્યું છે તેના પર અગર ફોકસ કરશો તો પ્રોડક્શન રેવન્યુ ગ્રોથ જે છે તે પહેલાં જે 35% હતો તે હવે હાલમાં તેમને 17% થી 21% કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સની આવક ગ્રોથની અગર જો વાત કરશો તો જે પહેલાં 43% હતું જે હવે તેમને 29% કરી દીધી છે. કુલ આવક ગ્રોથમાં પણ આપણને સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. 30%ની સામે તેમને 17% થી 19% તેમને આવક ગ્રોથના તેમને અનુમાન આપ્યા છે. કુલ ગ્રુપ રેવન્યુ ગ્રોથ ગાઈડન્સની વાત કરશો તો 33%ની સામે તેમને 21% થી 23%ના તેમને ગાઈડન્સ આપ્યા છે. કેપેક્સની અગર જો વાત કરશો ત્યાં પણ આપણને મોટો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. 800 થી 900 કરોડની સામે હવે તેઓ કેપેક્સ જે આવી રહ્યું છે અનુમાન તે 700 થી 750 કરોડનું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને ગાઈડન્સમાં જે સૌથી મોટો ઘટાડો આવ્યો છે અને મેન્યુફેક્ચરર તરફથી જે પ્રોડક્શન ધીમું કરવામાં આવ્યું છે તેને કારણે કરીને આ કાઉન્ટરમાં આપણને સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ અગર હું જો પ્રદર્શનની વાત કરીશ તો આ કાઉન્ટરે 5 વર્ષમાં 106 ગણાના એક પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. 5 વર્ષમાં સ્ટોક પ્રાઇસ ગ્રોથ જે છે તે આપણને 166% CAGR પણ જોવા મળ્યો છે. કંપનીના વેલ્યુએશન પર અગર જો ફોકસ કરશો તો FY27 માટે PE જે છે તે 42 ગણા ટ્રેડ પર અત્યારે આપણને સ્ટોક જે છે તે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને FY26 માટે નોવામાએ અહીંયા 26, 27 અને 28 માટે EPS જે છે તેમને ઘટાડ્યા છે અને ઘટાડીને તેમને 36 થી તેમને 10% સુધીના તેમને અહીંયા કાપ જે છે તે EPSમાં તેમને મૂકતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ બીજા કયા મુખ્ય કારણો હતા, અન્ય કારણો જેને કારણે કરીને આ સ્ટોકમાં એક દબાણ જોવા મળ્યું છે તો કે પ્રમોટર્સના બ્લોક સેલ્સથી શેરમાં 33%નો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે મે મહિનામાં આ કાઉન્ટરમાં આપણે એક મોટી બ્લોક ડીલ જોવા મળી હતી અને લગભગ 5.62%નો હિસ્સો જે છે પ્રમોટરે અહીંયા બ્લોક ડીલ દ્વારા વેચ્યો હતો. ફ્લો પ્રાઇસની અગર જો વાત કરશો તો તે 740 રૂપિયા પ્રતિ શેર હતા અને અગર કુલ વેલ્યુની વાત કરશો તો 1177 કરોડની આપણે બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી હતી અને પ્રમોટરે જ્યારે હિસ્સો વેચ્યો ત્યારથી લગભગ 33% આ કાઉન્ટર આપણને તૂટતું જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને ઊંચી ઇન્વેન્ટરી, બીજી તરફ ગાઈડન્સ જે ઘટાડ્યા છે અને બીજી તરફ મેન્યુફેક્ચરર તરફથી જે સ્ટોક્સમાં જે અત્યારે એમને ઉત્પાદન જે તેમને ઘટાડ્યું છે, ધીમું કર્યું છે, તેનો ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. એટલે મુખ્ય 3 રીઝન છે અને ચોથું રીઝન છે બ્લોક ડીલ થઈ છે ત્યારબાદ પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. જી, તો ખાસ કરીને ઘણા બધા કારણોને લીધે એક નેગેટિવ અસર જોઈ રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એક મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે અહીંયા અને જે રીતે ગાઈડન્સ ઘટાડવામાં આવ્યું છે અને એસીની ડિમાન્ડ ઓછી થઈ છે એની અસર પણ આપણે જોઈ રહ્યા છે. કુશ એક ચાર્ટ વ્યૂ લઈ લઈએ. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ઓલમોસ્ટ 13.5%થી વધુનો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે અને 2 સેશનમાં 37% શેર તૂટ્યો છે. અહીંયા કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? નેગેટિવિટી હજી આગળ વધતી દેખાઈ શકે? હા, ડેફિનેટલી જે રીતે ચાર્ટ તૂટ્યો છે મને લાગે છે હજુ પણ નેગેટિવિટી દેખાઈ શકે છે. નીચેની સાઈડ તમે જો 460 સુધીનું લેવલ જોવા મળી શકે છે. ડેફિનેટલી અવોઇડ બાઇંગ. ઓફકોર્સ આ લેવલ હવે લોસ બુક કરવાની સલાહ નથી. ઓલરેડી 13% ડાઉન છે જો કોઈ ઉપરના ભાવ ખરીદારી કરી હોય. બટ 460, 470 ઇઝ અ સપોર્ટ, સો લેટ્સ વેઇટ ફોર ધ સપોર્ટ. 460, 470નો સપોર્ટ અહીંયા ખાસ કરીને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે બનતો દેખાઈ રહ્યો છે. તો વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. નવી ખરીદારીથી અવોઇડ રહેશે. એક વ્યૂ ગૌરાંગજી આપનો પણ લઈ લઈએ આ સ્પેસ માટે. વોલ્ટાસના પણ આપણે નંબર આવતા જોયા, તે પણ થોડા ઘણા અનુમાન કરતાં નબળા નંબર્સ આપણને આવતા દેખાયા છે. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરના પરિણામ આપણે નબળા જોયા છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં ગાઈડન્સ ખાસ કરીને નબળું આવતો દેખાઈ રહ્યું છે. ઇન્વેન્ટરીઝ જે
ડીલરો પાસે તે અહીંયાથી પડી છે, કારણ કે મોન્સૂન જે રીતે અર્લી આપણને આવતું જોવા મળતું દેખાયું હતું એને કારણે ગરમી એટલી બધી નથી પડી અને એને કારણે આ બધા કાઉન્ટર જે છે તે અસર કરતા દેખાઈ રહ્યા છે. આ સ્પેસમાંથી કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો, ક્યાં ફોકસ કરવું અત્યારે? જો અમુક ત્રૈમાસિકમાં કારણોને લઈને કદાચ થોડી ઘણી દબાણ તમને કંપનીમાં ટૂંકા મધ્યમ ગાળામાં આવતી દેખાય, એમાં કોઈ બેમત નથી. પણ ટૂંકા ગાળાના પરિણામને વધારે પડતું મહત્વ આપતા જો તમે લાંબા ગાળાના રોકાણ જો નીકળવાનો તમે નિર્ણય લઈ લો તો મારા ખ્યાલથી અનિવાર્ય કદાચ નહીં હોય. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, જે બે કંપનીઓના તમે નામ લીધા, પાયાના મતે અમારી ખરીદારીની ભલામણ છે. મેનેજમેન્ટે એક જે ગાઈડન્સ આપ્યું છે એને લઈને આંકડામાં કદાચ એક બીજા ત્રૈમાસિકમાં દબાણ રહે, પણ ત્યારબાદ મારા ખ્યાલથી સુધાર થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જો લાંબા ગાળાનું રોકાણ હોય તમારું આ બંને કંપનીઓમાં તો તમે જાળવી રાખો. લોંગ ટર્મ વ્યૂ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ બંને કંપનીઓ માટે લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે. આવનાર ત્રિમાસિકમાં નંબર્સ આપણને સુધરતા જોવા મળતા દેખાઈ શકે છે. પણ આગળ વધ્યા